મારો જન્મ બાલાસિનોર ગામમાં થયો અને 1959માં. મારા ફાધર ભરૂચના બહુ પ્રતિષ્ઠિત ડૉક્ટર હતા અને મેં એમને 1997માં ગુમાવ્યા. જી. અમારા ઘરે વખતે 5000 પુસ્તકોની લાઇબ્રેરી હતી. ઓહો. અને નિશિતભાઈ, હું ખરેખર જે કહું છું, ઈશ્વરની યોજના જુઓ, એટલો બધો મને વાંચનનો ઊંડો શોખ થયો કે પુસ્તકો વાંચ્યા જ કરતો. અને એ વખતે મારી મેધા યાદશક્તિ બહુ તીવ્ર હતી. હજી પણ સારી કહેવાય, પણ તે વખતે તો એક જ વાર વાંચતો. MD સુધી ભાગ્યે જ કોઈ પુસ્તક મેં બીજી વાર વાંચ્યું. શું વાત કરો છો? વાહ. અને ઈશ્વરની કૃપાથી, અને એટલે હું ખૂબ વાંચન કરી શક્યો. એમાં પપ્પાનો ફાળો ઘણો મોટો. સંગીત માટે પણ એમને અમને શિક્ષા માટે ટ્રેન મોકલતા. અને એ રીતે હું નાનપણમાં ભરૂચમાં હતો ત્યાં સુધીમાં 8 ધોરણ સુધી હું ભરૂચ ભણ્યો. ત્યાં સુધીમાં મેં સંગીતની 4 પરીક્ષાઓ પસાર કરી અને બેઝિક ટ્રેનિંગ લીધી. પછી ડ્રોઈંગની પરીક્ષાઓ પણ આપી વગેરે. એટલે મારું આ જે રાઈટ બ્રેનનું માળખું છે, જી, કલા, સાહિત્ય, સંગીત વગેરેનું, એ ત્યાં. તો આપને સંગીતની શિક્ષા પણ લીધી છે? સંગીત લીધી, સાહિત્ય અને કળા.